पढ़ेगा इंडिया तभी बढ़ेगा इंडिया बहुत सरस पर तमे भणावा तो साहब। बाबा साहेब अम्बेडकर जी ने कहा था कि शिक्षा उस शेरनी का दूध है जो पिएगा वही दहाड़ेगा। गुरु कहलाता है, उसको लघु करने का प्रयास संपूर्ण रूप से गुजरात सरकार द्वारा किया जा रहा है। शिक्षक कभी साधारण नहीं होता है, प्रलय और निर्माण उसकी गोद में। હવે આ વસ્તુ અમારા ભારતની અંદર શિક્ષકને નવડું દેખાડવામાં આવી રહ્યું છે। તમે જ લખો છો એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર, આપણી બધી સુવાક્યોમાં લખેલા હોય છે કે અનુભવ એક ઉત્તમ શિક્ષક છે। તો 2011 પહેલા લાગેલા શિક્ષક એ ફરીથી ટીઈટીની જરૂર શું છે? कृपया करके सरकार से दोनों हाथों से करबद्ध शिक्षक समाज की ओर से अनुरोध है कि इस विषय पर विचार करें। 100-150 જેવી કામગીરી એટલી છે જે ખરેખર જે બેરોજગાર યુવાન છે એમને તમે આપો તો એમને રોજગારી પણ મળે। અમારે સરકારને કહેવું એ જ છે કે આ સમય યોગ્ય નથી। અમે અમારા ક્રાઇટેરિયા પ્રમાણે જ્યારે અમારે ભરતી થઈ, અમારી ભરતી જ્યારથી થઈ મેરિટથી થઈ છે, મેરિટથી થઈ છે, અમે યોગ્યતાથી આવ્યા છીએ, સર્ટી આપીને આવ્યા છીએ। વ્યવસ્થિત બાળકોને શિક્ષણ મળે એવી રીતે ટીઈટી આવ્યું, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ। તો ટેટ એક્ઝામ લે તો જે શિક્ષકો રહેશે। આપણી સાથે બીજા પણ શિક્ષક જોડાયા છે। શું નામ છે આપનું? નમસ્કાર, ગોપાલસિંહ। મારું સરકારશ્રીથી એક જ વિરોધ છે કે શિક્ષણ નીતિ જે રજૂ કરી 1986માં આવી હતી, એ પછી અત્યારે 2020ની નવી શિક્ષણ નીતિ આવી, એ શિક્ષણ નીતિને આપણે આવકારીએ છીએ। આરટી એક્ટ સંશોધન બિલ જે પસાર થયું એને પણ આપણે આવકારીએ છીએ, પણ મારું કહેવાનું એ જ છે જે પ્રમાણે જે વસ્તુ જ્યારે સુટેબલ હોય, ધારો કે આજથી 2011 પહેલાં જે શિક્ષકો લાગેલા હતા ત્યારે એમની નિમણૂક થઈ હતી, એ ટાઈમની નિમણૂકનો માપદંડ અલગ હતો। એના પહેલાં 60-40નો રેશિયો હતો, પીટીસી કરેલા 60%, 12થના 40% હતા। એના પહેલાં ધોરણ 10 પછી પીટીસી કરેલા હતા, એના પહેલાં ધોરણ 8થી હતા। તો જેમ જેમ સમય બદલાય છે એમ તેમ એનો આપણે શિક્ષક થવા માટેનો માપદંડ બદલાય છે। તો 2011 પછી સરકારને કાં તો ગમે તે રીતે ચલો એમ થયું કે ટેટ લેવી જરૂરી છે, શિક્ષણ સંશોધન બરોબર, બાળકો શિક્ષણની ગુણવત્તા વ્યવસ્થિત બાળકોને શિક્ષણ મળે એવી રીતે ટીઈટી આવ્યું, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, ટીએટી ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ। ચલો એ લેવું બરોબર છે, પણ 2011 પહેલાંના જે શિક્ષકો છે તો ટેટ એક્ઝામ લે તો જે શિક્ષકો રહેશે। એ પહેલાં હું આદરણીય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશથી એક જ વાત કહું છું, શું તમે સાહેબ જ્યારે આઈએએસ કેડર પર લાગ્યા હતા એ ટાઈમેનું તમારું જે ગુણવત્તાયુક્ત જે હતું માપદંડ, એ ટાઈમે તમારે અત્યારે તમે એક્ઝામ કરીને ફરી લાગી શકો છો? એ તમારે 100% તમને લાગે છે કે હું ક્લિયર એક બારમાં કરી લઉં છું? તો સાહેબ મારું કહેવાનું એક જ છે, એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર। તમે જ લખો છો એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર, આપણી બધી સુવાક્યોમાં લખેલા હોય છે કે અનુભવ એક ઉત્તમ શિક્ષક છે। તો 2011 પહેલાં લાગેલા શિક્ષક એ ફરીથી ટીઈટીની જરૂર શું છે? ઓલરેડી એમની જોડે એટલું એક્સપિરિયન્સ છે કે પહેલાં જે અત્યારે નવા લાગેલા છે શિક્ષકો એમના કરતાં ઘણું એમની જોડે અનુભવ છે। એ અનુભવના આધારે બાળકોની નૈયા પાર કરી દેશે, એમાં ટીઈટીની કોઈ જરૂર નથી। ટીચર એલિજિબિલિટી ટેસ્ટ તમે રાખ્યું 2010 પછી, એ બહુ સરસ છે। હું ટીઈટી ક્લિયર કર્યું છું, તો મેં 3 વખત ટીઈટી ક્લિયર કરી, પણ આજે 8-10 વર્ષ થઈ ગયા મારે, અત્યારે હું ટીઈટીની એક્ઝામ આપું તો હું ક્લિયર એટલા માર્ક્સમાં નહીં કરી શકું, કદાચ મારે 2-3 અટેમ્પ્ટ આપવા પડે, કદાચ ન પણ થવું, કેમ કે હવે એટલા ભારણ આવી જાય છે સરકારશ્રીના તરફથી, તમે આભા કાર્ડ બનાવો, વસ્તી ગણતરી, ચલો વસ્તી ગણતરી બીએલઓ આપણી રાષ્ટ્રીય કામગીરી છે બરાબર, પણ અમુક જે વસ્તુ છે એ આપણને 150 પ્રકારની અલગ અલગ કામગીરી, આભા કાર્ડ, અલગ અલગ પ્રકારની ઘણા, તમને 1-2 નહીં ઘણા છે, 100-150 જેવી કામગીરી એટલી છે જે ખરેખર જે બેરોજગાર યુવાન છે એમને તમે આપો તો એમને રોજગારી પણ મળે, અને તમને એની જવાબદારી એમને આપી દો ને, તમે એમનું મહેનતાણું એટલું આપી દો, વ્યવસ્થિત તમે કરી શકે। કેમ તમે તમારી સરકારી જે અલગ અલગ સરકારી યોજના છે, હોસ્પિટલો છે, સરકારી બિલ્ડિંગો છે, એમાં તમે પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ નહીં રાખતા? એમાં જરૂર થોડી સરકારી જોઈએ તો એ કામગીરી નથી કરતા, એના કરતાં વધારે કામગીરી સારી થાય છે। તો તમે પણ જે અલગ અલગ કામગીરી છે સોંપવામાં આવે છે, તો બધામાં શિક્ષકોને જ કેમ તમે સમાવેશ કરી લો છો? બીજા અલગ અલગ પ્રકારના કેડરના કર્મચારીઓ, એમને બિચારાને રોજગારી મળે। તો હું એક જ વાત કહેવા માંગુ છું કે 2011 પહેલાં લાગેલા જે આપણા લાખો શિક્ષકો છે ભારતભરમાં, એમને પરીક્ષાથી મુક્તિ આપી દો, કેમ કે એમનો અનુભવ એટલું સરસ છે કે
એ ભણેલા શિક્ષકોને એમની આગળ ન ટકી શકે કેમ કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. નમસ્કાર. બસ સ્ટેટ જે પરીક્ષા તમે 2011 પહેલા શિક્ષકોને એને મુક્તિ આપો એ જ મારું અનુભવ છે. सौ प्रथम तो शिक्षक एकता, शिक्षक एकता। आज के वर्तमान समय में देखा गया है कि शिस्त, क्षमा और कला का समन्वय अर्थात शिक्षक को जो गुरु कहलाता है उसको लघु करने का प्रयास संपूर्ण रूप से गुजरात सरकार द्वारा किया जा रहा है। यूं कहा जाए तो बाबा साहेब अंबेडकर जी ने कहा था कि शिक्षा उस शेरनी का दूध है जो पिएगा वही दहाड़ेगा। तो आज उस ही शिक्षा के ऊपर बहुत ही बड़ा प्रश्न खड़ा हो गया है। कहने की बात यह है कि क्या यदि एक, मुझे कंपेयर नहीं करना चाहिए, अंततः गत्वा यदि एक पुलिस लेवल के कर्मचारी को उसकी 30 वर्ष की दीर्घायु सर्विस के पश्चात अचानक कहा जाए कि अब आपको जो है आपकी फिजिकल टेस्ट पास करनी है, तो उस समय उनकी मनोदशा क्या होगी, ये सोचने लायक है। हम ये नहीं कह रहे हैं चूंकि हमारी ले रहे हैं तो सभी डिपार्टमेंट में कराइए, बशर्ते प्रश्न को आप समझने की बहुत जरूरत है कि यदि पुलिस को 30 वर्ष के बाद कहा जाए कि आप लंबी कूद, ऊंची कूद और दौड़ कीजिए, तो क्या यह संभव है? आप स्वयं इसका जवाब दीजिए। और हम परीक्षा से नहीं घबरा रहे। कहाँ गया वो दौर जब कोरोना के समय में सभी लोग अपने घर के भीतर थे, तब हम ही शिक्षक शहरी शिक्षण करते थे, घर घर जाकर बच्चों को शिक्षण देते थे। इसके अतिरिक्त देखा जाए तो कोरोना में सभी रोड सुनसान थे, तब सारे शिक्षक घर घर जाके क्वारंटाइन का डेटा, होम क्वारंटाइन का डेटा सब घर घर जा करके लेते थे। अपने जान को जोखिम में डालकर शिक्षकों ने इस राज्य की, इस शहर की और इस देश की सेवा की है। हम परीक्षा से बिल्कुल नहीं घबराते हैं। सरकार अंत में चाहेगी तो हमको परीक्षा से भी घबराने की कोई जरूरत नहीं, ना हम घबराते हैं। बशर्ते प्रश्न ये है कि क्या शिक्षक कभी लघु हो सकता है, क्या ये करने की आवश्यकता है? इसके मूल में ही सभी प्रश्नों का उत्तर है। क्या शिक्षा संबंधित सारे लाभ शिक्षकों को दिए जा रहे हैं? काम करने के लिए बिल्कुल भी ना नहीं, आप जो काम कहिए हम उसके लिए तत्पर हैं। शिक्षण के सिवाय की भी सारी एक्टिविटी है, हम उसको दोनों हाथ जोड़ करके कर रहे हैं, क्योंकि ये कहीं ना कहीं देश निर्माण की बात है। लेकिन आज के समय में जो शिक्षक की गरिमा है वो बिल्कुल एकदम पाए पर चली गई है। फिनलैंड जैसे देशों में शिक्षक की वो अस्मिता है, वो ताकत है कि वो कोर्ट के जजमेंट को बदलने का ताकत रखता है। लेकिन भारतवर्ष में क्या वो गुरुदेवों, गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरुदेवों की संस्कृति अभी यथावत है? इस विषय पर हम सभी को सोचने की बहुत ही जरूरत है। अंत में मैं यही कहूँगा कि कृपया करके सरकार से दोनों हाथों से करबद्ध शिक्षक समाज की ओर से अनुरोध है कि इस विषय पर विचार करें। एक नया अध्यादेश संसद में पारित कराया जाए कि 2011 से पहले लगे हुए शिक्षकों को टीईटी जैसी परीक्षा में से मुक्ति दी जाए, और यही हमारी सरकार से आशा है और विनंती है। મારો પ્રશ્ન એ છે, હું એ જ કહેવા માંગુ છું કે આટલા વર્ષોથી જે શિક્ષકો 2011 પહેલા ના કામ કરી રહ્યા છે, દરેક ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, તમને ગમે તે કામ હોય છે તમે શિક્ષકને સોંપો છો, બરાબર? ત્યારે તમને એવું નથી લાગતું કે ત્યાં શિક્ષકમાં યોગ્યતા નથી? જેમ કે અમારા શરૂઆતમાં ભાઈઓએ વાત કરી કે વસ્તી ગણતરી હોય કે ઇલેક્શનનું કામગીરી હોય કે ભાઈ કોરોના કાલ હોય, દરેકમાં તમે એમને લગાવી દો છો, પણ ત્યાં એની અંદર યોગ્યતા નથી, કઈ રીતે તમે લગાવો છો? એમાં યોગ્યતા છે ત્યારે જ લગાવો છો ને? હા, સરકારને એવું લાગતું છે કે શિક્ષક અત્યારે ફ્રી છે, ભણાવતા નથી, તો ચલો ત્યાં મોકલી દઈએ. અચ્છા, એવું લાગે છે ફ્રી? ક્યાં ફ્રી રાખો છો? મને એ કોના વર્ગમાં ક્યાં રહેવા દો છો તમે? દરેક કામગીરીમાં તમે વર્ગમાં રહેવા જ નથી દેતા, બરોબર? અને એના સિવાય પછી તમે એવું કહો કે શિક્ષણમાં આવું રિઝલ્ટ આવવું જોઈએ, તો એ કઈ રીતના સંભવ છે? પરીક્ષા આપવાથી, જેમ કે અમે વાત કરી, શિક્ષકો બધા સક્ષમ છે, પણ મૂળ વાત એ છે કે આ સમયે આ જે તમે શિક્ષકો પર ટેટ થોપી રહ્યા છો, શું એ યોગ્ય છે? દરેક શિક્ષક એક યોગ્ય છે, ભણાવે, શૈક્ષણિક કાર્ય કરે છે, એટલો કેપેબલ તો છે, પણ બીજા વિભાગો છે, બધા વિભાગોમાં એવું કરો ને, કેમ એ બધા વિભાગોમાં નથી એવા લોકો? જિંદાબાદ. બધા ક્રાઇટેરિયા બધા માટે એક હોવું જોઈએ. શિક્ષક આટલા કામ કરે છે, 25 વર્ષ 30 વર્ષની નોકરીથી કરી રહ્યો છે, હવે તમે છેલ્લે એની પર ટેટ થોપો છો તો એ યોગ્ય ના ગણાય. અમારે સરકારને કહેવું એ જ છે કે આ સમય યોગ્ય નથી. અમે અમારા ક્રાઇટેરિયા પ્રમાણે જ્યારે અમારે ભરતી થઈ
અમારી ભરતી જ્યારથી થઈ મેરિટથી થઈ છે, મેરિટથી થઈ છે, અમે યોગ્યતાથી આવ્યા છીએ, સર્ટી આપીને આવ્યા છીએ. તો પછી આ નવું ક્રાઇટેરિયા તમે આટલા વર્ષો પછી લાવો તો એ યોગ્ય ગણાતું નથી. કાં તો પછી બધા મંત્રાલયમાં કરો ને, બધા વિભાગમાં કરો, બધાને યોગ્યતા આપો ને. અમે શિક્ષક યોગ્ય નથી કે આટલા વર્ષોથી બધી કામગીરી કરીએ છીએ, તમે જે આપો છો. હવે વસ્તી ગણતરી કરી, SRI કર્યું, એમાં કેટલા શિક્ષકો ને કેટલા બધા જતા રહ્યા, એમનું શું થયું? તો યોગ્યતા એ યોગ્ય નતા, બધા યોગ્યતા પ્રમાણે કામ કર્યું છે. તો સરકારથી આટલી જ વિનંતી છે કે આ સમયે તમારે ટેટ થોપવું આ યોગ્ય નથી. અને અમારા બીજા શિક્ષક મિત્રોની જે માંગણીઓ છે એમાં ધ્યાન આપો. શિક્ષક જો એક મૂળ વાત છે, મારું કહેવાનો મતલબ એ છે कि शिक्षक कभी साधारण नहीं होता है, शिक्षक कभी साधारण नहीं होता है. प्रलय और निर्माण उसकी गोद में. હવે આ વસ્તુ અમારા ભારતની અંદર શિક્ષકને નબળું દેખાડવામાં આવી રહ્યું છે. શિક્ષક ઈચ્છે તો સમાજ બદલી શકે છે, પણ તમે શિક્ષકને વર્ગમાં રહેવા જ નથી દેતા. આપણી સરકારનું મંત્ર પણ છે કે પડેગા ઇન્ડિયા તभी तो હા, बढ़ेगा इंडिया. પડેગા ઇન્ડિયા તभी પડેગા ઇન્ડિયા, બહુ સરસ, પણ તમે ભણાવવા તો સાહેબ. અમારે એવું કઈ નથી, સરકારથી કાંઈ વિરોધ નથી, પણ જે યોગ્ય છે એ થવું જોઈએ. આ ટેટનો અને બીજા જે અમારા માંગણીઓ છે નવા શિક્ષક મિત્રો માટે, OPS ની છે કે ભાઈ બીજા 7મા પગાર પદની છે, સર એ કરો અને એમને કામ કરવા દો. યોગ્ય છે ત્યારે જ કામ કરે છે ને સર. એટલે મારી સુપ્રીમ કોર્ટ સરકારથી એટલી વિનંતી છે કે આ વાત પર ધ્યાન આપે.